એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીએ એ સ્માર્ટ વોચથી તેઓ ચેટ જીપીટીથી લાઈવ જવાબો મેળવી રહ્યા હતા અને તે કેસ ચોંકાવનારો સામે આવ્યો છે। આ વિદ્યાર્થીઓ પર નિયમ મુજબ કરતાં ડબલ તેને આર્થિક દંડ પણ કરવામાં આવશે। સુરત વીર નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં એઆઈથી ચોરી ઝડપાઈ। વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે એઆઈનો ઉપયોગ કરતા પકડાયા। સમાચારોમાં આગળ વાત કરીએ। ડિજિટલ યુગમાં એઆઈનો જે રીતના ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે તેનો એક નેગેટિવ ઉપયોગ પણ સામે આવ્યો છે। હવે વિદ્યાર્થીઓ કોલેજમાં એઆઈથી ચોરી કરતા પકડાયા છે। સુરત વીર નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં એઆઈથી ચોરી ઝડપાઈ। વિદ્યાર્થી ચેટ જીપીટી અને જેમિનીએ આપેલા જવાબો સીધા જ આન્સર કીમાં લખ્યા। સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સનું જે પેપર હતું તેમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે એઆઈનો ઉપયોગ કરતા પકડાયા। કોમ્પ્યુટર સાયન્સની પરીક્ષામાં વિદ્યાર્થીએ કોડિંગ એઆઈના ઉપયોગથી કરી અને પેપરમાં લખ્યું। જો કે વિદ્યાર્થી એ પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ ગઈ હતી અને કોમ્પ્યુટર સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિદ્યાર્થીઓ એઆઈથી જવાબો લખ્યા। તો સાથે જ જે રીતના એઆઈનો અને ચેટ જીપીટી જેવા જે ડિજિટલ માધ્યમો છે તે તમને સીધી રીતના એ સેકન્ડોમાં કોઈ પણ જે તમે સવાલ પૂછો તેમનો જવાબ આપી દેતા હોય છે। ત્યારે હવે વિદ્યાર્થીઓ પણ એ હાથે લઈ અને ચિઠ્ઠી લઈ જઈને ચોરી કરવાનો એ કાળ હતો, એ કાળમાંથી બહાર આવી અને એઆઈના જમાનામાં હવે એઆઈથી પેપર લખતા અને ચોરી કરતા વિદ્યાર્થીઓ પકડાઈ રહ્યા છે। આ કિસ્સો સુરતની વીર નર્મદ યુનિવર્સિટીનો છે કે જ્યાં એ સાયન્સનું પેપર હતું, કોમ્પ્યુટર સાયન્સનું, તેમાં એક વિદ્યાર્થીનીએ પોતાના આન્સર મેળવવા માટે એઆઈ અને ચેટ જીપીટીના એ ટૂલ્સનો ઉપયોગ કર્યો અને તેના આપેલા જવાબ અને કોડિંગ એ પેપરમાં લખ્યા અને વિદ્યાર્થીનીના આ ચોરી કરતા પકડાવાથી હવે યુનિવર્સિટી પણ ચર્ચામાં આવી છે। સાથે તેમના જે સત્તાધીશો છે તેમને આ ઘટનાની પ્રતિક્રિયા આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 1,25,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અને 250 કરતાં વધારે સેન્ટરો પર યુનિવર્સિટી પરીક્ષા ચાલી રહી છે। ત્યારે અમારી સ્માર્ટ વોલ દ્વારા 250 કોલેજના તમામ વર્ગખંડો આઈટીથી કનેક્ટેડ છે। સ્કોડને સૂચના મળતા અને ખંડ સુપરવાઇઝરે એ વિદ્યાર્થીઓની જે હિલચાલ છે એના ઉપરથી બે વિદ્યાર્થીઓ, એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીએ એ સ્માર્ટ વોચથી તેઓ ચેટ જીપીટીથી લાઈવ જવાબો મેળવી રહ્યા હતા અને તે કેસ ચોંકાવનારો સામે આવ્યો છે। આ વિદ્યાર્થીઓ પર નિયમ મુજબ કરતાં ડબલ તેને આર્થિક દંડ પણ કરવામાં આવશે અને આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ, બોલપેન, ઇલેક્ટ્રોનિક રિંગ એ જે પ્રકારના ઇલેક્ટ્રોનિક છે કે જે વાઈફાઈથી કનેક્ટેડ થઈ શકે છે એવા પ્રકારના ઉપકરણો લઈ જવાનો અમે પ્રતિબંધ પણ ફરમાવી રહ્યા છે અને સમય જતાં એક વધારે આર્થિક દંડ કરવાનું પણ વિચારી રહ્યા છે।